નમસ્કાર દર્શક મિત્રો, લક્ષ્ય ન્યૂઝ ચેનલમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો લક્ષ્ય ન્યૂઝ. સમય થયો છે સમાચાર પર નજર કરવાનો. રા ગામમાં ગૌ માતાના સન્માન માટે વિશાળ રેલી, ગૌ હત્યા બંધ કરવાની ઉઠી જોરદાર માંગ. રા ગામમાં આજે ગૌ સેવા અને ગૌ સન્માનના ઉદ્દેશ્ય સાથે શિવલહેરી ગૌશાળાના માર્ગદર્શન હેઠળ વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામના મુખ્ય માર્ગો પરથી નીકળેલી આ રેલીમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, ગૌ ભક્તો, યુવાનો અને આગેવાનો ઉત્સાહભેર જોડાયા હતા. હાથમાં બેનરો અને સૂત્રોચ્ચાર સાથે સમગ્ર વાતાવરણ ગૌ માતાના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. રેલી શિવલહેરી ગૌશાળાથી પ્રસ્થાન કરી મામલતદાર કચેરી પહોંચી હતી, જ્યાં પ્રતિનિધિ મંડળ દ્વારા આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું. આવેદનપત્રમાં દેશભરમાં ગૌ હત્યા પર કડક પ્રતિબંધ મૂકવા, ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા અને ગૌવંશના સંરક્ષણ માટે કડક કાયદા અમલમાં મૂકવાની માંગ ઉઠાવવામાં આવી હતી. રેલી દરમિયાન ગૌ હત્યા બંધ કરો, ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપો, ગૌવંશ બચાવો, સંસ્કૃતિ બચાવો જેવા નારાઓથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું કે ગૌ માતા ભારતીય સંસ્કૃતિ અને આસ્થાનું પ્રતીક છે, તેથી ગૌવંશના રક્ષણ માટે સમાજના દરેક વર્ગે એક થવાની જરૂર છે. રેલી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી, પરંતુ ગૌ રક્ષણ માટેનો સંદેશ ખૂબ જ પ્રભાવશાળી રીતે જનમાનસ સુધી પહોંચ્યો હતો. રિપોર્ટર રમેશભાઈ ચૌધરી, રા.